મિત્રો, શું આપના જીવનમાં ક્યારેય એવી પળ આવી છે કે જ્યારે તમને લાગ્યું હોય કે બસ હવે પૂરું થઈ ગયું, આગળ વધવાનો કોઈ રસ્તો નથી? નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે ગુજરાતના ખૂણે ખૂણે ચર્ચાયેલી ફિલ્મ લાલો વિશે કે જ્યારથી આ ફિલ્મ આવી છે લોકોના મનમાં એક જ સવાલ છે કે કોણ છે આ લાલો? શું ખરેખર ગુજરાતના કોઈ ગામમાં આવો કોઈ રિક્ષાવાળો હાલમાં જીવે છે? શું આ કોઈ સત્ય ઘટના છે? આજે આ વિડીયોમાં આપણે એ અસલી રિક્ષાવાળાને શોધવાનો જ છે. મિત્રો, આ વિડીયોમાં આપને એવી લાલાની કહાની સંભળાવીશું કે જે સાંભળીને તમારી આંખમાં આંસુ આવી જશે. અને હા, અંતે એક એવું સત્ય જણાવીશું કે જે જાણીને તમે ચોંકી જશો. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, વાર્તાની શરૂઆત થાય છે એક સામાન્ય રિક્ષા ચાલકથી કે જેનું નામ છે લાલો. લાલો એટલે કે જાણે ભોળપણનો અવતાર. સ્વભાવ એટલો સારો કે ગામમાં કોઈને પણ અડધી રાત્રે કામ પડે તો લાલો હાજર હોય. લાલાના જીવનમાં એક ખાસ વાત હતી કે તેની બાળપણની કૃષ્ણ ભક્તિ. નાનપણથી જ એના મા બાપે એને શીખવ્યું હતું કે બેટા, દુનિયા સાથ છોડી દે પણ માધવ કોઈ દિવસ સાથ નહીં છોડે. લાલો પોતાની રિક્ષામાં પણ મુરલીધરનનો ફોટો રાખીને જ દિવસની શરૂઆત કરતો. મિત્રો, એને પ્રેમ લગ્ન કર્યા એક સમજદાર અને સંસ્કારી છોકરીની સાથે. બંને લગ્ન કર્યા અને થોડા સમયમાં ઘરમાં લક્ષ્મીના પગલા પડ્યા અને એક દીકરીનો જન્મ થયો. લાલાની દુનિયા સ્વર્ગ જેવી હતી. સવારે રિક્ષા લઈને નીકળવું, મહેનત કરવી અને સાંજે પત્ની અને દીકરી સાથે સુખેથી રોટલો ખાવો. પણ કહેવાય છે કે સુખને નજર લાગતા વાર નથી લાગતી. લાલાની જિંદગીમાં કેટલાક એવા મિત્રો આવ્યા જે મિત્રો નહીં પરંતુ દુશ્મન સાબિત થયા. લાલો ધીમે ધીમે ખરાબ સંગતમાં ફસાયો. જે લાલો પહેલા રિક્ષાની કમાણીમાંથી મંદિરે જતો હતો એ હવે જુગાર અને વ્યસનોના રવાળે ચડ્યો. ધીમે ધીમે ઘરમાંથી બરકત જવા લાગી. પત્ની બિચારી સમજાવતી રહી, દીકરી પપ્પાની રાહ જોતી રહી. પણ લાલો તો વ્યસનના નશામાં એટલો બધો અંધ થઈ ગયો હતો કે એને કાંઈ જ દેખાતું નહોતું. ઉધારી વધી ગઈ હતી. લોકો ઘરે ઉઘરાણી કરવા આવવા લાગ્યા. સમાજમાં જે આબરૂ હતી એ ધૂળમાં મળી ગઈ. લાલાનો સ્વભાવ ચીડિયો થઈ ગયો. જે ઘરમાં કિલ્લોલ હતો ત્યાં હવે રોજ ઝઘડા અને ક્લેશ થવા લાગ્યા. મિત્રો, લાલો અંદરથી તૂટવા લાગ્યો પણ વ્યસન એને બહાર નીકળવા દેતું નહોતું. અને પછી આવે છે કાળી અંધારી રાત. પોતાના લેણદારોથી બચવા અને જિંદગીથી હારીને લાલો એક ફાર્મ હાઉસમાં જઈ ચડે છે. એક અવાવરું ફાર્મ હાઉસ જેમાં અંદર તો કોઈ પણ જઈ શકે છે પણ બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જાય છે. ચારે બાજુ ઊંચી દિવાલો અને લોખંડના દરવાજા અને એના પર ઇલેક્ટ્રોનિક લોક. અંદર ખાવાનું તો દૂર, પીવા માટેનું પાણીનું ટીપું પણ નથી. દિવસો વીતતા જાય છે. ભૂખ અને તરસથી લાલાનું શરીર તૂટવા લાગે છે. પણ શરીર કરતાં વધારે એનું મન તૂટી ગયું હતું. ત્યાં એકલતામાં તે પોતાના કરેલા પાપોને યાદ કરે છે. એને યાદ આવે છે પોતાની રડતી પત્ની, ભૂખી દીકરી અને થાય છે કે મેં આ શું કરી નાખ્યું. પસ્તાવાની આગ એને બાળવા લાગે છે. એના મનમાં એટલા બધા નકારાત્મક વિચારો આવે છે કે ત્યાં તે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો નિર્ણય કરે છે. મિત્રો, આ ફાર્મ હાઉસ બીજું કાંઈ નથી પણ આપણા મગજમાં ચાલતું ડિપ્રેશન છે. મિત્રો, ચારે બાજુથી માણસ જ્યારે ઘેરાઈ જાય છે ત્યારે આવું થાય છે. લાલુ જ્યારે મોતની એકદમ નજીક હતો ત્યારે તેના અંતરાત્મામાંથી એક અવાજ આવે છે. એની બાળપણની ભક્તિ અને એની પત્નીએ કરેલી પ્રાર્થનાઓ કામ આવે છે. કૃષ્ણ અવતારમાં એક વ્યક્તિ તેની પાસે આવે છે. એને ભાસ થાય છે કે સ્વયં કૃષ્ણ એની સાથે વાત કરી રહ્યા છે. લાલો રડતા રડતા ભગવાનને પૂછે છે, પ્રભુ, મારી સાથે આવું કેમ? મેં તો તમારું નામ લીધું હતું. ત્યારે જવાબ મળે છે કે આ સજા નથી, એક આ સુધરવાની તક છે. કૃષ્ણ એને કોઈ જાદુથી બહાર નથી કાઢતા પણ એને હિંમત આપે છે અને સમજાવે છે કે જે સુખ તે વ્યસનમાં શોધતો હતો તે માત્ર ભ્રમ છે. સાચું સુખ તારા પરિવારમાં છે. લાલાને પોતાની ભૂલ સમજાય છે. એની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહે છે. ખરેખર આ સ્ટોરી જોવાલાયક છે કે જ્યારે કૃષ્ણનો આભાસ એ મ્યુઝિક વાગે છે ત્યારે એક નવી શક્તિનો સંચાર થાય છે. તે નક્કી કરે છે કે ગમે તે થાય, મારે અહીંથી જીવતા બહાર નીકળવું છે. મારા પરિવાર માટે સુધરવું છે. અને ચમત્કારિક રીતે તેને બહાર નીકળવાનો રસ્તો મળે છે. લાલો બહાર આવે છે.
વ્યસન છોડી દે છે અને ફરીથી એક સારો માણસ બને છે. મિત્રો, આ વાર્તા જેટલી દમદાર છે એટલી જ દમદાર આ ફિલ્મની સફળતા છે. મિત્રો, તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે આ ફિલ્મ માત્ર 50 થી 60 લાખ રૂપિયામાં જ બની હતી, પરંતુ આ વાર્તા લોકોના દિલને એવી સ્પર્શી ગઈ કે આ ફિલ્મે તાજેતરમાં 111 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે. મિત્રો, આ ગુજરાતી સિનેમાનો ઇતિહાસ છે. મિત્રો, ઘણા બધા લોકો ફિલ્મ જોઈને થિયેટરની બહાર આવીને કહે છે કે આ તો મારી જ કહાની છે, પણ સત્ય એ છે કે આ ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. હકીકતમાં આવો કોઈ લાલો અસ્તિત્વમાં નથી, પરંતુ લેખકે આ પાત્રમાં દરેક સામાન્ય માણસનો આત્મા પૂર્યો છે. મિત્રો, બધા કહે છે કે આ મારી જ કહાની છે, હું પણ છું લાલો, પણ લાલો એ દરેક એવો પતિ છે કે જે રસ્તો ભૂલ્યો છે, દરેક એવો પિતા છે કે જે સંઘર્ષ કરે છે. આ વાર્તા કાલ્પનિક હોવા છતાં 100% સાચી લાગે છે, કારણ કે આમાં આપણી પોતાની લાગણીઓ છે. તો મિત્રો, જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે, યાદ રાખજો, કૃષ્ણ સદા સહાય તે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ.